ચાલો વિદ્યાર્થી મિત્રો, good morning to all of you in this virtual online teaching classroom from જનતા વિદ્યાલય જાલિયા. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના બે વિડીયોમાં બે પાર્ટમાં ડિગ્રી, પહેલા વિડીયોમાં સ્વતંત્ર ડિગ્રી, પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી એ ત્રણેયની ઇન્ડિપેન્ડન્ટ વાક્ય રચના કેમ બને એની પૂરી સમજ સાથે મેં તમને પહેલા વિડીયોમાં સમજાવ્યું. બીજા વિડીયોમાં ડિગ્રીનું રૂપાંતરણ એટલે કે ઇન્ટરચેન્જ ઓફ ડિગ્રીઝ, પીડી ઇન્ટુ સીડી, સીડી ઇન્ટુ પીડી અને એસડી ઇન્ટુ પીડી અને એસડી ઇન્ટુ સીડી કેમ બને એના નિયમ સાથે મેં તમને લખાવી પણ દીધું. હવે આજના વિડીયો, આજે જે હું ડિગ્રી તમારી સાથે ભણાવવા જઈ રહ્યો છું એમાં માત્ર ફેર કેટલો છે, અગાઉના બે વિડીયોમાં મેં તમને જે સમજાવ્યું એ ડિગ્રી, એ જ ડિગ્રી, એ જ નિયમો, એની અંદર આપણે એડજેક્ટિવ સમજાતા. એડજેક્ટિવ જેમાં વિશેષણ હોય એવી ડિગ્રીના વાક્યો છે. દાખલા તરીકે હું એમ કહું, સુરેશ ઇઝ એઝ ઇન્ટેલિજન્ટ એઝ મહેશ. પછી એમ કહું, મહેશ ઇઝ મોર ઇન્ટેલિજન્ટ ધેન સુરેશ એન્ડ સુરેશ ઇઝ ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ બોય ઇન ધ ક્લાસ. આ ત્રણેય ડિગ્રીની સ્વતંત્ર, પણ આપણે એડજેક્ટિવ વાળા વાક્યો સમજાતા. સ્મોલ, બિગ, પછી ટેલેન્ટેડ, હેન્ડસમ, બ્યુટીફુલ, કેરફુલ, વોચફુલ, વન્ડરફુલ વગેરે વગેરે ઘણા બધા વિશેષણો રેગ્યુલર ને ઇરેગ્યુલર છે. તો વિશેષણ ડિગ્રીમાં વપરાયેલું હોય એવા વાક્યો, ટૂંકમાં વિશેષણ સાથેનું ડિગ્રી આપણે સમજાતા. હવે આજે આપણે એડજેક્ટિવ એટલે કે વિશેષણ નહીં પણ ક્રિયા વિશેષણ વપરાયેલું હોય એવા ડિગ્રીના ત્રણેયના વાક્યો, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ, અને એમાં પાછું ઇન્ટરચેન્જ. એટલે નિયમો જે એડજેક્ટિવની ડિગ્રીમાં હતા એ જ નિયમોને ફોલો કરવાના છે. નિયમો કોઈ બદલાતા નથી. જેમ વિશેષણ પોઝિટિવ ડિગ્રીમાં એઝની વચ્ચે આવે એમાં આમાં ક્રિયા વિશેષણ આવે. મોર આવે તો આમાં પણ કમ્પેરેટિવમાં મોર આવે, મોસ્ટ આવે તો આમાં પણ કમ્પેરેટિવમાં, સુપરલેટિવમાં મોસ્ટ આવે. એ જ નિયમો લાગુ પડે છે. ફેરફાર ક્યાં છે એ આપણે ઉદાહરણો સમજીએ ત્યારે તમને ખ્યાલ આવશે. હું તમને સ્પષ્ટતા કરતો જઈશ, લખાવતો જઈશ. એટલે વધારાના કોઈ નિયમો આપણે લખવાની જરૂર નથી. સેમ નિયમ લાગુ પડે છે. ફેરફાર શું થાય છે એ હું તમને સમજાવતો જાઉં છું. તો આજના વિડીયોમાં આપણે આટલું શીખશું એટલે આપણું કામ ડિગ્રીનું સંપૂર્ણ 10મા ધોરણ સુધીનું પૂરું થઈ જશે. એડવર્બ એટલે ક્રિયા વિશેષણ. ક્રિયા વિશેષણ એટલે શું એને આપણે સમજી લેવું જરૂરી છે. પહેલાં હું તમને સમજાવી દઈશ કે ક્રિયા વિશેષણ કોને કહેવાય, ક્રિયા વિશેષણ ક્યારે વપરાય, શું કામ વપરાય, અને ડિગ્રીમાં આપણે એને વાપરીએ ત્યારે કેમ વપરાય. આટલી વસ્તુનો તમને ખ્યાલ આવી જવો જોઈએ. અને ત્યાર પછી એટલું સમજાઈ જાય પછી એડવર્બ વાપરીને પીડીના, સીડીના અને એસડીના વાક્યો કેમ બને. પીડી, સીડી, એસડી વિથ એડવર્બ્સ. અને ત્યાર પછી એનું ઇન્ટરચેન્જ કેમ કરવું એડવર્બ હોય ત્યારે, એટલી ચર્ચા આપણે આજના વિડીયોમાં કરશું. એડજેક્ટિવના નિયમો છે, એ જ નિયમોથી ફેરફાર શું થાય એટલું તમારે બરોબર ધ્યાન રાખવાનું છે. હવે હું તમને સૌથી પહેલા એડવર્બ સમજાવું છું. એડવર્બ કે ભાઈ એડવર્બ એટલે શું? તો કે એડવર્બ એટલે ક્રિયા વિશેષણ. તો
ક્રિયા વિશેષણ એટલે શું? કોઈ આપણને પૂછે કે એડવર્બ એટલે શું, ક્રિયા વિશેષણ એટલે શું, તો આની સ્પષ્ટ વ્યાખ્યા થાય, ક્રિયાની વિશેષતા બતાવે તે ક્રિયા વિશેષણ. ક્રિયાની વિશેષતા બતાવે, લખો તો લખતા જાઓ. ક્રિયાની વિશેષતા બતાવે તે ક્રિયા વિશેષણ. નામની વિશેષતા બતાવે એ વિશેષણ. તો ક્રિયાની વિશેષતા બતાવે એ ક્રિયા વિશેષણ એટલે કે એડવર્બ. વોટ ઇઝ એડવર્બ? ક્રિયાની વિશેષતા બતાવે તે. તો એનો મતલબ સીધો એમ થાય બાળકો કે તમારે જ્યારે વાક્યમાં ક્રિયા વિશેષણ વાપરવું હોય તો એ ક્રિયાની વિશેષતા બતાવે છે. તો ક્રિયા હોવી જોઈએ, એક્શન હોવી જોઈએ. તો ક્રિયા હોવી જોઈએ એનો મતલબ શું થાય? ક્રિયાપદ હોવું જોઈએ. તો કાળના વાક્યો હોઈ શકે. નવે નવ કાળ આપણે આગળના વિડીયોમાં શીખ્યા કે કોઈ પણ કાળનું વાક્ય આગળ કોઈ પણ રૂપમાં ક્રિયાપદ હોવું જોઈએ. જે ક્રિયા દર્શાવે તે ક્રિયાપદ. તો આગળ ક્રિયા હોય તો તમે ક્રિયાની વિશેષતા બતાવી શકો. સમજાય છે? પછી ક્રિયામાં વર્તમાન કાળમાં ક્રિયાપદ વર્તમાન કાળના રૂપમાં હોય, ભૂતકાળના રૂપમાં હોય, એટલે વાક્ય ભવિષ્યકાળમાં હોય, વર્તમાન કાળમાં હોય, પૂર્ણ વર્તમાન કાળમાં હોય, પૂર્ણ ભૂતકાળમાં હોય, અને ક્યારેક એની અંદર ઓક્ઝિલિયરી કેન, શુડ, કેન એ પણ વપરાયેલું હોય. તો વાક્ય જોવાથી ખ્યાલ આવે. બરોબર? તો એડવર્બ બને કેવી રીતે? તો આપણે અગાઉના વિડીયોમાં જેટલા વિશેષણો જોયા એ વિશેષણો પહેલાં બોર્ડ પર નોંધું છું. નિયમિત અને અનિયમિત. તમે જુઓ, હેન્ડસમ, બ્યુટીફુલ, intelligent, interesting. બરોબર? ક્વિક, પછી રેપિડ, સ્લો, વન્ડર અથવા વન્ડરફુલ, કેરફુલ, વોચફુલ. હવે આ વિશેષણ છે, બધા વિશેષણની યાદી લખી છે. આને ક્રિયા વિશેષણમાં બદલું એમ માની લો આ એડજેક્ટિવ છે બધા. બરોબર? આ તો આપણે જોયું અગાઉના વિડીયોમાં. ઘણા બધા નિયમિત અને અનિયમિત વિશેષણો છે. હવે એડવર્બ કેવી બને આટલું તમારે સમજી લેવાનું. તો કે હેન્ડસમ હોય તો હેન્ડસમ એટલે સુંદર થાય. પાછળ ly ઉમેરવાથી હેન્ડસમ તો હેન્ડસમલી. બ્યુટીફુલ તો ક્રિયા વિશેષણ શું બને? બ્યુટીફુલી. ઇન્ટેલિજન્ટ ઇન્ટેલિજન્ટલી. બધાની પાછળ ly ઉમેરાય. પછી ઇન્ટરેસ્ટિંગલી ઉમેરતા જાઓ. ઇન્ટરેસ્ટિંગ ઇન્ટરેસ્ટિંગલી. ક્વિક ક્વિકલી. રેપિડ રેપિડલી. સ્લો સ્લોલી. જેની પાછળ ly ઉમેરવાથી એનું ક્રિયા વિશેષણ બને છે. આ બેના અર્થમાં ફેર શું? બ્યુટીફુલ તો સુંદર અને બ્યુટીફુલી તો સુંદર રીતે. હેન્ડસમ એટલે પણ દેખાવડું સુંદર તો સુંદર રીતે. ઇન્ટેલિજન્ટ એટલે બુદ્ધિશાળી થાય તો બુદ્ધિપૂર્વક. ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ રસ પડે તેવું તો ઇન્ટરેસ્ટિંગલી કરો તો રસ પડે તેવી રીતે. વન્ડરફુલ તો અદ્ભુત પણ વન્ડરફુલ્લી અદ્ભુત રીતે અદ્ભુત રીતે. ક્વિક તો ઝડપી ક્વિકલી તો ઝડપથી. રેપિડ તો પણ ઝડપી રેપિડલી તો ઝડપથી. સ્લો તો ધીમું સ્લોલી તો ધીમેથી. ly જેની પાછળ લાગે એને ક્રિયા વિશેષણ કહેવાય. ક્રિયા વિશેષણને વાક્યમાં વપરાય કેવી પેલા સાદા વાક્યમાં તમને સમજાવી દઉં. એટલે ક્રિયા વિશેષણનો ઉપયોગ એક્ઝેક્ટ ભાષામાં શું છે એનો તમને
ખ્યાલ આવી જાય પછી આપણે ડિગ્રીમાં પ્રવેશ કરીએ ફટાફટ. થોડું સિમ્પલ વાક્ય લખું બાળકો, તમે નોટમાં નોંધતા જજો ખાસ, તો તમને ઉપયોગી થશે. હું એક સાદું વાક્ય લખું. હું એમ કહું, તમે જોજો, હું એમ કહું સચિન પ્લેસ, આટલું અટકી જાઉં છું. હું પૂર્ણ તો અહીંયા અટકું છું. સચિન પ્લેસ, સચિન કરતા છે. સચિન ક્રિયા શું કરે છે? તો કે રમવાની ક્રિયા કરે. સચિન રમે છે. સચિન કેવી રીતે રમે છે એ આમાં આવ્યું નથી. હું અહીંયા જ અટકી જાઉં. સચિન પ્લેસ, સચિન પ્લેસ ક્રિકેટ, સચિન પ્લેસ ચેસ. તમે રમતનું નામ લખવું હોય તો તમારે દાખલા તરીકે આપણે ઉમેરીએ ક્રિકેટ. સચિન પ્લેસ ક્રિકેટ. સચિન ક્રિકેટ રમે છે. પણ સચિન કેવી રીતે ક્રિકેટ રમે છે એ મારે લખવું હોય તો શું કરું? હું એમ કહું સચિન અદ્ભુત રીતે ક્રિકેટ રમે છે. તો સચિન પ્લેસ ક્રિકેટ કેવી રીતે રમે છે? અદ્ભુત રીતે. તો હું શું લખીશ? વન્ડરફુલી. આમાંથી જે પ્રશ્ન થયો, સચિન પ્લેસ, આ ક્રિયા છે, સાદા વર્તમાન કાળમાં છે. સચિન પ્લેસ, સચિન રમે છે એટલે રમવાની ક્રિયા કરે છે. ક્રિકેટ રમવાની ક્રિયા કરે છે. સચિન પ્લેસ ક્રિકેટ. પણ પ્રશ્ન શું થાય? હાઉ ડઝ હી પ્લે? એ કઈ રીતે રમે છે? એનો જવાબ કોણ આપે? ક્રિયા વિશેષણ. સચિન પ્લેસ ક્રિકેટ વન્ડરફુલી. તમને એમ થાય કે મારે વન્ડરફુલી નથી લેવું, મારે લેવું છે ઝડપથી. સચિન ઝડપથી ક્રિકેટ રમે છે. તો સચિન પ્લેસ ક્રિકેટ ક્વિકલી. તો તમે શું લ્યો? ક્વિકલી. તમે એમ કે મારે ક્વિકલી નહીં, મારે તો સુંદર રીતે ક્રિકેટ રમે છે એમ કેવું છે. તો સચિન પ્લેસ ક્રિકેટ બ્યુટીફુલ્લી. સચિન ધીમેથી ક્રિકેટ રમે છે. સચિન પ્લેસ ક્રિકેટ સ્લોલી. ક્રિયા વિશેષણો બદલાયા કરે, પણ અહીંયા ક્રિયા હોવી જોઈએ. આ ક્રિયા છે એની વિશેષતા આ બધા ક્રિયા વિશેષણો બતાવે છે. આ ક્રિયા છે રમવાની. એ રમવાની ક્રિયામાં કંઈક વિશેષતા ઉમેરે એ ક્રિયા વિશેષણ. અહીંયા કોઈ પણ ક્રિયા હોય, આ તો એક એક્ઝામ્પલ છે. અહીંયા કોઈ પણ ક્રિયા હોય એ ક્રિયાની વિશેષતા ક્રિયા વિશેષણ બતાવે કે સચિન ક્રિકેટ રમે છે, પણ કેવી રીતે રમે છે? તો કે અદ્ભુત રીતે, ઝડપથી, ધીમે ધીમે, સુંદર રીતે. કોઈ પણ ક્રિયા વિશેષણ વાપરીને તમે આની વિશેષતા બતાવી શકો. બીજું, એવું જરૂરી નથી કે અહીંયા સાદો વર્તમાન કાળ જ હોય. અહીં ધ્યાન રાખજો બરોબર. એવું પણ બને કે આ વાક્ય સાદા ભૂતકાળમાં હોય તો અહીંયા શું હોય? તો કે પ્લે. પ્લેસની બદલે શું હોય? પ્લે. સચિન પ્લેડ ક્રિકેટ વન્ડરફુલી. સચિન પ્લેડ ક્રિકેટ ક્વિકલી. સચિન પ્લેડ ક્રિકેટ સ્લોલી. સચિન પ્લેડ ક્રિકેટ બ્યુટીફુલી. એવું પણ બને કે આ ક્રિયા સાદા ભવિષ્યકાળમાં હોય તો સચિન વિલ પ્લે. તો અહીંયા શું હોય? એક જ વાક્યમાં તમને હું સમજાવતો હતો. તો આ જ વાક્ય સાદા ભવિષ્યકાળમાં હોય તો શું હોય? સચિન વિલ પ્લે ક્રિકેટ વન્ડરફુલી. સચિન વિલ પ્લે ક્રિકેટ ક્વિકલી. સચિન વિલ પ્લે ક્રિકેટ સ્લોલી. સચિન વિલ પ્લે ક્રિકેટ બ્યુટીફુલી. અહીંયા કોઈ પણ કાળ હોઈ શકે, પણ ક્રિયા હોવી જોઈએ. કાળનું વાક્ય જ મોટે ભાગે હોય. ખ્યાલ આવ્યો? અહીંયા ચાલુ વર્તમાન કાળ હોય તો શું હોય? તમે સમજી લો. સચિન ઇઝ પ્લેઇંગ ક્રિકેટ વન્ડરફુલી. ચાલુ ભૂતકાળ હોય તો સચિન વોઝ પ્લેઇંગ ક્રિકેટ વન્ડરફુલી. પૂર્ણ વર્તમાન કાળ હોય તો સચિન હેઝ પ્લેઇડ ક્રિકેટ વન્ડરફુલી. પૂર્ણ ભૂતકાળ હોય તો સચિન હેડ પ્લેઇડ ક્રિકેટ વન્ડરફુલી. કોઈ પ્રશ્ન નથી. અહીંયા ઓક્ઝિલરી કેન વાપર્યું હોય. સચિન કેન પ્લે ક્રિકેટ બ્યુટીફુલી. સચિન કુડ પ્લે ક્રિકેટ વન્ડરફુલી. અન્ડરસ્ટેન્ડ? એની મતલબ નથી, પણ અહીંયા ક્રિયા હોય, કોઈ પણ ક્રિયા હોય
એની વિશેષતા તમે ક્રિયા વિશેષણથી બતાવી શકો છો. હજી એક વાક્ય આપણે ઉદાહરણ તરીકે લઈએ. માનો ક્રિયા બદલી નાખીએ, આપણે પ્લેની જગ્યાએ બીજી ક્રિયા લઈએ. હું એમ કહું કે શીતલ સ્પીક્સ ઇંગ્લિશ. પૂર્ણવિરામ પૂરતો શીતલ અંગ્રેજી બોલે છે. હવે શીતલ અંગ્રેજી બોલે છે, બોલવાની ક્રિયા છે. કઈ રીતે બોલે છે? તો આપણે કહીએ ક્વિકલી. હવે આપણે આ ક્રિયાની વિશેષતા ઉમેરીએ. શીતલ સ્પીક્સ ઇંગ્લિશ ક્વિકલી. ઝડપથી અંગ્રેજી બોલે છે. હવે હું એમ કહું નહીં, ઝડપથી મારે આ ક્રિયા વિશેષણ લેવું નથી. શીતલ સ્પીક્સ ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. શીતલ અસ્ખલિત અટકા વગર અંગ્રેજી બોલે છે. શીતલ સુંદર રીતે અંગ્રેજી બોલે છે. શીતલ સ્પીક્સ ઇંગ્લિશ બ્યુટીફુલી. શીતલ ધીમે ધીમે અંગ્રેજી બોલે છે. શીતલ સ્પીક્સ ઇંગ્લિશ સ્લોલી. આ વસ્તુ તમારે બાળકો યાદ રાખવાની છે. ક્રિયા વિશેષણ એટલે શું? તો ક્રિયા વિશેષણ વાક્યમાં આપેલ ક્રિયાની વિશેષતા બતાવે છે. અન્ડરસ્ટેન્ડ? એક્શનમાં વૃદ્ધિ કરે છે. અહીંયા જે ક્રિયા છે એ કોઈ પણ કાળમાં હોઈ શકે છે. એની આને કઈ મતલબ નથી. અહીંયા સાદો ભૂતકાળે હોય, પૂર્ણ વર્તમાન કાળે હોય, પૂર્ણ ભૂતકાળે હોય, કોઈ પણ ટેન્સ હોય, એની સાથે તમે ક્રિયા વિશેષણ આ રીતે વાપરી શકો છો. ક્રિયા વિશેષણનું મેઇન ફંક્શન શું? તો કે આપેલી ક્રિયા છે એના અર્થમાં વધારો કરવો. અહીંયા અટકી નથી જવાનું. સ્પીક્સ પણ કઈ રીતે? શીતલ બોલે છે. કઈ રીતે બોલે છે? તો કે અસ્ખલિત રીતે બોલે છે, ઝડપથી બોલે છે, સુંદર રીતે બોલે છે, વગેરે વગેરે. કોઈ પણ ક્રિયા વિશેષણનો ઉપયોગ કરીને તમે આપેલી ક્રિયા છે એની વિશેષતા બતાવી શકો છો. આટલું સમજાઈ ગયું બાળકો? હવે આપણે ડિગ્રીમાં પ્રવેશ કરીએ. તો ડિગ્રીમાં જુઓ, પોઝિટિવ ડિગ્રીના વાક્યો આપણે શીખાતા. તો પોઝિટિવ ડિગ્રીનું વાક્ય પહેલા હું ક્રિયા વિશેષણ વાપરીને લખું છું. નિયમોમાં કોઈ ફેરફાર થતો નથી. નિયમોમાં કોઈ ફેરફાર થતો નથી. તો હું વાક્ય લખું, હું કરતા લઉં છું આઈ. બરોબર જોજો. આઈ સ્પીક હિન્દી. સાદો વર્તમાન કાળ લઉં છું. આઈ સ્પીક હિન્દી. હું હિન્દી બોલું છું. as beautifully as you. આટલું છે. અહીંયા as ની વચ્ચે જ્યારે વિશેષણ આવતું ત્યારે બ્યુટીફુલ આવતું હતું. આની અંદર શું આવે? બ્યુટીફુલી as ની વચ્ચે આવે. અહીંયા ક્રિયા કે એક્શન બતાવવી પડે. I speak Hindi as beautifully as you. અહીંયા આપણે થોડી વાર માટે અટકીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં, હવે પછીના વિડીયોમાં હું ડિગ્રીમાં આગળ ચાલીશ. ત્યાર પછી વિશેષ આપણે ક્રિયા વિશેષને ડિગ્રીમાં કેમ વાપરવું એનો અભ્યાસ અલગ અલગ ઉદાહરણો દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. બસ પ્રથમ વિડીયોમાં આટલું. આવજો બાળકો.